તો જૂનાગઢમાં અતિભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કેશોદ માળિયા હાટીનામાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે। શેરગઢ ગાંગેચામાં ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયું છે। ખેતરોમાં પાણી ફરી વળતા પાક બરબાદ થઈ ગયો છે। વાવેલી મગફળી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। અતિભારે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। બીજ દવા મજૂરીનો જે ખર્ચ હતો તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂતોની સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ છે। અમારી જમીન કમઠ નદીને કાંઠે શેરગઢની સીમમાં આવેલી છે। અતિવૃષ્ટિને લઈને અમારે નદીને કાંઠે નાના મોટા બંધારો હતા, જેને તહેસ નહેસ કરી નાખ્યા નદીએ, અને ધોવાણનો કોઈ પાર નથી। અમારે ધૂળ બીજાના ખેતરમાં ગઈ, એની ધૂળ બીજાના ખેતરમાં, અને ધૂળ બધી આમ તો નદીમાં હોઈ ગઈ છે। વાવેતર થાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં હવે। જેની વાવેતર કર્યા હતા એનું પણ માંડવી ફેલ થઈ ગઈ છે। કોરવાણ કર્યા હતા એના બિયારણના ખર્ચા, ખાતરના ખર્ચા, હવે એ કાંઈ ભેગું થાય એમ નથી। એટલે હવે સરકારશ્રીની સહાય સિવાય કોઈ જાતનો અમારી પાસે બીજો ઉકેલ નથી। અમારે અહીં શેરગઢની સીમ છે, આ કમળને કાંઠે આવેલું છે। વરસાદ અતિ થયો એને હિસાબે અમારે 60-70 ખેડૂ અમે આજુબાજુ છે, બધાને એવડી બધી નુકસાની છે। કોઈ રીતે હવે અમારાથી પાછું વાવેતર થાય એવી સ્થિતિ અમારી છે નહીં। અમુકને થોડું ઘણું પાણી હતા એટલે કોરવાણ કરીને વાવેલું છે, એ પણ ધોવાઈ ગયેલ છે। એમાં ખાતરના રૂપિયા ગયા, બિયારણ ગયું, પાછું બિયારણ લેવાય એમ નથી, જેને વાવ્યું નથી એને પણ નથી પાછું વાવેતર થાય એમ। જે કાંઈ તાત્કાલિક ધોરણે જે થતું હોય તે નુકસાન આ તમે જોઈ શકો છો। આ બધું જે કાંઈ છે એ, અને એક આરે 15-20 ઇંચ વરસાદ પડવાથી આ કોઈ કારણોસર ઓલા આવવામાં આવે છે કે અતિવૃષ્ટિ કયો તો પણ કહેવાય છે। એની હિસાબે બહુ જોરદાર નુકસાની તમામ ખેડૂતોને છે। તો સરકારશ્રીને, ધારાસભ્ય સાહેબશ્રીને અને બધાને દલીલ વિનંતી છે કે ખેડૂતની વારે આવે અને જેટલી થાય એટલી સહાય કરે।